હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારો આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. તો મિત્રો, આજે છે કૃષ્ણ જન્મોત્સવ એટલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. તો કૃષ્ણ ભગવાનના જન્મદિવસની આપ સૌને હાર્દિક શુભકામના. અને આજે આપણે છે ને ઘરની સામે એક લક્ષ્મીનારાયણનું મંદિર છે, અને લક્ષ્મીનારાયણના મંદિરે આપણે જવાનું છે. કેમ ત્યાં કૃષ્ણ ભગવાનના જન્મદિવસનું થોડું ઘણું ત્યાં નાની એવડું ઓલો પ્રોગ્રામ રાખેલું છે. તો આપણે ત્યાં જવાનું છે, જે થોડી ઘણી મદદ થાય એ આપણે મદદ પણ કરવાની છે. આજે મેં વ્લોગ છે ને રાતના ચાલુ કર્યો, અત્યારે રાતના 9:30 કે 10 જેવું થવા આવ્યું હોય છે. અને હમણાં આપણે ત્યાં મંદિરે જવું, હું પણ દર્શન કરાવું, તમને પણ દર્શન કરાવું. અને અમરેલીની અંદર છે ને 2 કે 3 વર્ષથી મેળા થતા જ નથી. એટલે મેં આ વર્ષે કે મેળામાં ગયા નથી, કે મેળા અમરેલીમાં થયા નથી, બીજે અમે બહાર ક્યાંય નથી ગયા. અને ઓલા વર્ષે કંઈ મેળા નહોતા થયા, ત્યારે અમે કંઈ બહાર નહોતા ગયા. તો બધું વાંધો નહીં, આપણે ઘરે છીએ તો અમે મંદિરે કૃષ્ણ ભગવાનના જન્મ દિવસનું થોડું ઘણું પેલું થાય છે, ડેકોરેશન એવું બધું તો અત્યારે કરી નાખ્યું છે. ડેકોરેશન એવું તમને બતાવું, લક્ષ્મીનારાયણ ભગવાનના પણ તમને દર્શન કરાવું, કૃષ્ણ ભગવાનના દર્શન કરાવું, એને જોવી કે કેવું શણગાર્યું છે એ બધું તમને બતાવી. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, વ્લોગ કાપતા નહીં. કાલે સવારનો મેં વ્લોગ ચાલુ જ નહોતો કર્યો. કાલે સવારે તો તડકો હતો અને બપોરે તડકો હતો. તો 5 વાગે એટલે ધીમા થોડા કાળા વાદળ થઈ ગયા અને બહુ વરસાદ આવ્યો. અને અત્યારે ઝરમર છાંટા ચાલુ જ હતા. તે વરસાદ ક્યારનો, કેમ કે વરસાદ તો આવવો જ પડે ને, કેમ કે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે. અને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોય અને ત્યાં વરસાદ ન આવે એવું તો બને જ નહીં. એટલે વરસાદ આજે આવ્યો. કદાચ મને લાગે હમણાં રાતના અત્યારે થોડો ઘણો વરસાદ અંધારો છે, એ રાતના વરસાદ આવવાનો છે એવું લાગે છે કદાચ. તો એ તમને બતાવી, અને કૃષ્ણ ભગવાનને ત્યાં બધી કેવા શણગાર્યા છે એ પણ તમને એના દર્શન કરાવી, કૃષ્ણ ભગવાનના, લક્ષ્મીનારાયણ ભગવાનના. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, વ્લોગ કાપતા નહીં. તો હવે આપણે જાવી મંદિરે. જો એનું ડેકોરેશન જય કૃષ્ણ ભગવાન. જો કેવું મસ્ત શણગાર્યું છે. એ મટકી છે નાની એવડી. એ ચાલુ થઈ ગયું. જો પ્રસાદી બધી ફ્રૂટ કાપવાની, ને બધી આપણી ટોળકી બેહી ગઈ છે પ્રસાદી કાપવા. હજી અત્યારે કોઈ આવ્યું નથી, એ 12 વાગે બધા આવશે. હા, જન્માષ્ટમી 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય. હા, કાનોડાનો જન્મ થાય તે આવશે. આ બધા બેસી ગયા છે અત્યારે. ભોલુભાઈ ટાટા કરે છે અને ભાર્ગવી ટાટા કરે છે. તારો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો ને બહુ મજા આવી. આરતી કરી, બધાને પ્રસાદી આપી અને અમે જો પ્રસાદી ખાવા બધા બેસી ગયા. આ પુથીભાઈ, મયંક અને હું બધા લોકો વ્યા ગયા પ્રસાદી લઈને. અમે લોકો પ્રસાદી ખાવા બેસી ગયા. આ પ્રસાદી ઘરે લઈ જવાની છે. બહુ મજા આવી. તમને મજા આવી છે આ બધું વિડીયો જોઈને? બસ આરતી પૂરી. કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો. આ બધી લાઇટો જે છે, લાઇટો આ પાછળ મારે દેખાય, લાઇટો કાઢી નાખશું. પછી હવે જાઉં સીધા ઘરે. કાંઈ નહીં, ઘરે અમે સુઈ જાઉં. બીજું શું, સીધી પડે હવાર. ઘરે પહોંચી ગયા અને રાતનો 1 વાગી ગયો. પ્રસાદી આપી હતી, એ પ્રસાદી આપણે લેતા આવ્યા ઘરે, ઘર આટું બધા આટું. અત્યારે તો બધા સુઈ ગયા છે, કેમ કે રાતનો 1 વાગ્યો છે એટલે જાગતા તો ન હોય. તો બધા સુઈ ગયા છે, તો જ્યારે સવાર ઉઠશે ત્યાં પ્રસાદી હું આપી દઈશ, ખાઈ લે. અત્યારે આપણે મૂકી દેવાની અંદર. અને બહુ મજા આવી. અને આશા રાખું છું કે તમને બહુ મજા આવી છે. તો મિત્રો, આપણો આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.